આ એક સત્ય હકીકત છે. કર્ણના અગ્નિ સંસ્કાર થયેલા કુંવરી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે. હજુ પણ આ જગ્યાએ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો, તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો? તો આજે અમે તેના મૃત્યુ અને તેના સંબંધિત રહસ્યો વિશે જણાવીશું, જેનાથી લગભગ તમે અજાણ હશો. મિત્રો, આ વાત છે આજે મારા સુરતની. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન, જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લઉં, ત્યાં સુધી તું મારા પર વાર નહીં કરે. આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન, તું કેમ અટકી ગયો? બાણ ચલાવ. અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધના નિયમથી વિરુદ્ધ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યુદ્ધો સાથે લડી રહ્યો હતો, ત્યારે યુદ્ધના નિયમો ખ્યાલ ન રહ્યો હતો. ત્યારે શું પિતામહે યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા? અને એટલું જ નહીં, પરિસભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી. ત્યારે આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પણ બાણ ચલાવી દીધું. મિત્રો, તમને જણાવી દઈએ કે અર્જુન દ્વારા ચલાયેલું બાણ પણ કોઈ સાધારણ બાણ ન હતું. તેનાથી કર્ણ બચી શકે તે પશુપશાસ્ત્ર હતું, જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું. જ્યારે પાંડવો 14 વર્ષના વનવાસ માટે ગયા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ 5 પાંડવોને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા. તેમાં અર્જુને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ તેને પશુપશાસ્ત્ર વરદાન સ્વરૂપે આપ્યું હતું. અર્જુનના વાર બાદ તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કૃષ્ણ ભગવાન કર્ણ પાસે ગયા અને કહ્યું કે કર્ણ, મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી, તો મને સોનાનું દાન આપ. ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી, હું તમને શું દાન કરી શકું? શા માટે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, હજુ પણ તારી પાસે તારો સોનાનો દાંત છે દાન આપવા માટે. ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય, મારાથી પથ્થર મારીને ન લેવાય, તારે આપવો પડશે દાંત. ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તે દાંતને પવિત્ર કરીને આપ. ત્યારે કર્ણને પોતાનું બાણ જમીન પર ચલાવ્યું અને ત્યાંથી ગંગા નદીની જળધારા થઈ અને દાંત પવિત્ર થઈ ગયો. ત્યારબાદ કર્ણ સમજી ગયા કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે. માટે તેને બ્રાહ્મણને કહ્યું કે તમે જે હો તે મને તમારું અસલી રૂપ દેખાડો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છે. તારા જેટલું દાની જગતમાં બીજું કોઈ નથી. માટે હું તારા આ કર્મથી પ્રસન્ન છું. તું જે માંગીશ તે આપીશ, માટે કોઈ વરદાન માંગ. ત્યારે કર્ણએ કહ્યું કે આમ તો મેં ક્યારે કોઈ પાસે માંગ્યું નથી, પરંતુ આજે એક વરદાન માંગુ છું કે મને જે જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે, માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય તેવું હું ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંતરદ્રષ્ટિથી કુંવારી જમીન શોધી તો તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસેની જમીન કુંવારી હતી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને 5 પાંડવે કર્ણના અંતિમ સંસ્કાર કર્યા. ત્યારે પાંડવે પૂછ્યું કે કુંવારી જમીન જ છે એવું કઈ રીતે સાબિત થાય? ત્યારે કર્ણ પ્રગટ થયો અને જણાવ્યું કે તાપી મારી બહેન છે, અશ્વિની કુમાર મારા ભાઈઓ છે, અને હું સૂર્યપુત્ર છું અને મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે. ત્યારે પાંડવોએ જણાવ્યું કે પ્રભુ, અમને તો ખબર પડી ગઈ કે આ કુંવારી જમીન છે, પરંતુ આવનારી પેઢી કઈ રીતે ખબર પડશે કે કુંવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા? ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આ જમીન પર એક વટવૃક્ષ ઉગશે અને તેમાં 3 પાંદડા આવશે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક હશે. અને આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે તેની મનોકામના અહીં અવશ્ય પૂર્ણ થશે. મિત્રો, આ વટવૃક્ષ આજે પણ છે અને આજે પણ તેમાં માત્ર 3 જ પાંદડા છે, જે આ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણના અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા. મિત્રો, સૌથી મજેદાર વાત તો એ છે કે આ વટવૃક્ષ આપણા ગુજરાતમાં જ છે, સુરત શહેરમાં
તાપી નદીના કિનારે આવેલા અશ્વિની કુમાર મંદિર પાસે આ 3 પાંદડા વાળું વડ વૃક્ષ આવેલું છે. અને કદાચ એટલા માટે જ આજે સુરત શહેરની દુનિયાભરમાં બોલબાલા છે. ત્યાં જઈને કોઈ પણ પોતાની લાઈફ સેટ કરી લે છે. કેમ કે સુરત પર આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે. જીવનમાં એકવાર અવશ્ય તે સ્થળ પર યાત્રાએ અચૂક જજો. મિત્રો, એકવાર અચૂક આવજો અમારા સુરતમાં અને મંદિરે દર્શન કરવા જજો. તમારા મનને અને જીવને શાંતિ પણ મળશે. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.